કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે જણાવ્યું છે કે જો બાંધકામ ગેરકાયદેસર છે તો તે તોડવું જોઈએ, પરંતુ જો બાંધકામ કાયદેસર છે તો તેને ન તોડવું જોઈએ। તેમણે સરકાર કે કોર્પોરેશનના જમીન પર દબાણના મુદ્દે પણ વાત કરી, જેમાં તેઓ માને છે કે જો કોઈ ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હોય તો તે ચોક્કસ રીતે ખાલી કરાવવું જોઈએ, જે ન્યાયિક પ્રક્રિયાનો એક ભાગ છે। એની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ। જે લોકો પાસે લીગલી પોતાના દસ્તાવેજ થયેલા છે એ કોઈ પણ વ્યક્તિ હોય એવા વ્યક્તિઓના સાથે કોઈ ગુનેગાર છે એના આપણો આખો પરિવાર ગુનેગાર છે એવું નામ આવવું જોઈએ। માટે એવા કેસને જે કાયદેસર હોય, આ સરકારી જમીનો ઉપર, કોર્પોરેશનની જમીનો ઉપર કોઈ પણ બાંધકામ કર્યું હોય સરકારનો કબજો લઈ શકે છે। પોતાની પ્રાઇવેટ માલિકીના જે કોઈ મકાનો હોય એની ઉપર આ બધું કાર્યવાહી ના કરી શકે, આખો પરિવાર એ કોઈ પણ વ્યક્તિ હોય છે।